નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઉન્નતિ ચાવડા. અગાઉ આપણે એક ઘરના ઔષધોની સિરીઝમાં અજમાની વાત કરેલી હતી અને અજમાનો વિડીયો મેં જ્યારે મૂક્યો ત્યારે મેં એમાં કીધેલું હતું કે અત્યારે ચોમાસાની સિઝનમાં અને વાયુના રોગમાં આ ખૂબ જ કામમાં આવે છે. ત્યારે ઘણા પેશન્ટના એવા પ્રશ્ન આવ્યા, ઘણા મિત્રોના, ઘણાના કે પિત્તના રોગ માટે શું ઉપયોગી મુખવાસ. બરાબર છે એમની વાત. અને આપણે વાયુ માટે જ્યારે સજેશન કર્યું ત્યારે પિત્તના તાસીરવાળા પેશન્ટ માટે કયો મુખવાસ એ પણ જરૂર જણાવશું. કફની તાસીર માટે પણ કયો મુખવાસ એ આપણે જણાવશું. તો પિત્તની તાસીરમાં જેને પિત્તની તકલીફ હોય એવી તાસીરવાળા માટે કયો મુખવાસ લઈ શકાય એની નોંધ કરી લેશો. ધાણાદાળ, વરિયાળી, મિશ્રી કે ખડી સાકર જેને કહેવામાં આવે છે એ, આમળા છે, જેઠીમધ છે, આ દરેક વસ્તુ એવી છે કે તમે એને પિત્તની તાસીરવાળા પેશન્ટ છે એના મુખવાસમાં ઉપયોગ કરી શકે. પણ હા, એક વસ્તુ કે આ વસ્તુ તમારા પિત્તને બેસાડવામાં, એસિડિટીને બેસાડવામાં કામ જરૂર કરે છે, પણ નિદાન પરિવર્જનમ એનો મતલબ એ છે કે પિત્ત ન થાય એવી વસ્તુનું તમારે પણ ધ્યાન રાખવું પડશે. માત્ર મુખવાસ છે એ તમને રાહત ચોક્કસ આપે, પણ પિત્ત ન થાય, પિત્ત થતા હોય તેવા વસ્તુઓનું, ખોરાકનું આપણે સેવન ન કરવું એ પણ સામે ધ્યાન તો જરૂર રાખવું જ પડશે. ગઈકાલના આપણા મેનોપોઝના વિડીયો પછી અને યુટ્યુબમાં જે આપણે મૂકેલું એના પછી ઘણા બહેનોના પ્રશ્ન છે તે મેનોપોઝને લગતા મને વોટ્સઅપમાં અને પર્સનલમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમાંથી અમુક મહત્ત્વના પ્રશ્નોને જો આપણે લઈએ તો એક બેનનો પ્રશ્ન એવો હતો કે મને મેનોપોઝ પછી આજે 7-8 વર્ષ થઈ ગયા છે, છતાં પણ મને હજી અત્યારે પણ એવું લાગે છે કે મને ગમતું નથી, કે ચીડચીડાપણું લાગે છે, કે અથવા તો ગુસ્સો આવે છે, કે હજી પણ મને મારો એવો પ્રશ્ન લાગે છે કે મને આ મેનોપોઝની અસર હશે. મને આ પ્રશ્નનો જવાબ આપજો. આ પ્રશ્નના જવાબમાં મેં જવાબ આપતા કહ્યું કે હા, મેનોપોઝની અસર પછી પણ આવા પ્રશ્નો ઘણી વખત હોઈ શકે. 7-8 વર્ષ પછી પણ આપણે મેનોપોઝની, પોસ્ટ મેનોપોઝની અસરમાં પણ ઘણી વખત હોઈ શકીએ. ખાસ કરીને ઇસ્ટ્રોજનનું લેવલ ડે બાય ડે ઘટતું જાય છે, તો આપણને આ બધા પ્રશ્નોમાંથી ઊભા થવા માટે સ્વયં જો કોઈ મહેનત આપણને ઊભા થવા માટે મદદ કરી શકે તે ખુદ આપણે જ છીએ. આપણે આપણી જાતને ખુશ રાખવા માટે આપણે કોઈ પણ પ્રકારની આપણી એક્ટિવિટી, તમને જે ગમે એ એક્ટિવિટીમાં તમારે 1 કલાક પ્રવૃત્ત થવું પડશે. બીજા ઉપર કોઈ મને ખુશ રાખે, કે કોઈ મને ફરવા લઈ જાય, કે કોઈ મને બહાર લઈ જાય, કે કોઈ મને એક્સરસાઇઝ કરાવે, એના કરતાં તમારે જ તમારી જાતને ખુશ રાખવા માટે યોગા, પ્રાણાયામ, ગમતી કોઈ પણ એક્ટિવિટી તમારે કરવી પડશે અને મેનોપોઝમાંથી બહાર આવવું પડશે. આ પછી પણ જો તમને થોડું વધારે પડતું ગુસ્સો, ટેન્શન, ચિંતા, ઉપાધિ, તણાવ રહેતું હોય તો આપણે ડૉક્ટરનો કન્સલ્ટ કરી શકીએ. ઊંઘ ન આવવી, વિટામિનની કમી હોવી, આવા અન્ય પણ કોઈ કારણ હોઈ શકે. હરેક વસ્તુને મેનોપોઝ સાથે કનેક્ટ કરવાની જરૂર હોતી નથી. ઘણી વખત B12 અને વિટામિન D3 આ કે બીજા અન્ય વિટામિનની કમીને કારણે પણ હોઈ શકે. આપણા શરીરમાં અન્ય કોઈ રોગ લાગુ નથી પડ્યા એ પણ આપણે ખાસ તપાસ કરાવવી જોઈએ. તો આ થશે આપણો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે ઘણા એક બેનનું એમ કહેવાનું થયું કે મારું મેનોપોઝ અતિશય સ્મૂથલી પસાર થઈ ગયું અને આજે પણ હું સરસ રીતે યોગા, પ્રાણાયામ બધું કરું છું અને મેનોપોઝ જતા રહ્યા પછી પણ મને 2-3 વર્ષ થઈ ગયા અને મને કોઈ પણ જાતની તકલીફ નથી. તો સરસ અને એક્ટિવિટીમાં પ્રવૃત્ત રહ્યો છો એટલે આપણું મેનોપોઝ છે સ્મૂથલી ગયું. ત્રીજો પ્રશ્ન એક એવો પણ મને જાણવા મળ્યો, બધા પ્રશ્નો આપણે નહીં આવરી શકીએ, પણ એક જે ખાસ પ્રશ્ન છે કે વેજાઇનલ ડ્રાયનેસનો પણ એક પ્રશ્ન આવ્યો. ઘણી વખત UTIના પણ આમાં પ્રશ્ન આવે છે. તો આવું પણ થઈ શકે. આપણે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી અને આપણે કાંઈ પણ આવા નાના મોટા પ્રશ્નો હોય તો સ્મૂથલી એને ક્યોર કરવા જોઈએ. ત્યાર પછીના બીજા વિડીયોમાં પિત્તની તાસીરવાળા પેશન્ટ માટે શું મુખવાસ લેવો જોઈએ એ પણ આપણે સમજાવ્યું. તો ભાઈ, કફની તાસીર માટે શું મુખવાસ લેવો જોઈએ, શું કામ આપણે રાખી દઈએ. કફની જેને તાસીર હોય છે તેમણે મુખવાસની અંદર જેઠીમધ લઈ શકાય, હળદરને સૂકવીને લઈ શકાય, આદુની કાચરી બનાવીને લઈ શકાય,
સાથે સાથે અળસીનો મુખવાસ બહુ સરસ છે, તે કફની તાસીર અને કફને તોડવા માટે કામ લાગે છે. આ સિવાય પણ એક અતિ સ્વાદિષ્ટ મુખવાસનું અગાઉ હવેના કોઈ નેક્સ્ટ વિડીયોમાં હું જરૂરથી તમને એનું વર્ણન કરીશ ને એની રીત બતાવીશ. પણ આંબળા એ કફનાશક છે અને આંબળા અને સાથે સાથે આદુનો મુખવાસ અતિશય સ્વાદિષ્ટ બને છે. અને એ કઈ રીતે બનાવવો તે ફરી આપણે એક નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી અમને ફોલો કરતા રહ્યો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલમાં અવનવી માહિતી મેળવતા રહ્યો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરતા રહ્યો. થેન્ક યુ.